નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને હવે જે અટકળો થઈ રહી હતી તેમના ઉપર મહોર લાગવા જઈ રહી છે। અત્યારે એક નામ જે ચર્ચામાં આવ્યું છે જગદીશ વિશ્વકર્મા, તેમને લઈને લાંબા સમયથી ચર્ચા હતી કે આ વ્યક્તિ છે ગુજરાત ભાજપના 11મા પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતા છે। હવે જ્યારે આ ચર્ચા થઈ રહી છે અને એ પણ ક્યાંક શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે કે આ ઓબીસી ચહેરો છે એ હવે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સ્થાન ગ્રહણ કરવાનો છે। પરંતુ સૌથી પહેલા તો ચર્ચા એ કરવી છે કે જે જગદીશ પંચાલ છે તેમને જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે એમની નામની ઘોષણા ક્યાંક ભાજપના અંદરના સૂત્રો એવું કહી રહ્યા છે કે ઓબીસી ચહેરો હોઈ શકે છે। એટલે સૌથી પહેલા તો ક્યાંક એ પણ સામે આવ્યું છે કે 12:30 વાગ્યાની આજુબાજુમાં વિજય મુહૂર્તમાં તેઓ કમલમમાં ફોર્મ ભરવાના છે। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અમદાવાદની નિકોલ વિધાનસભાના જે ધારાસભ્ય છે એ રાજ્ય કક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે અત્યારે ક્યાંક આગળની હરોળમાં છે, ફોર્મ ભરવાના છે। 10 ટેકેદારો સાથે તેઓ હાજર રહેવાના છે। પરંતુ જો જગદીશ પંચાલની વાત કરીએ તો તેઓ 46 નિકોલ મતવિસ્તાર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે। તેઓ અમદાવાદ ખાતે એમનો જન્મ થયેલો છે। તેઓએ SYBA MBA માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે। તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને આ સાથે જ રાજ્ય સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। એમની જો રાજકીય સફરની વાત કરીએ તો જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે। તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા। ત્યારબાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા। જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે। ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમને 16 સપ્ટેમ્બર 2021થી વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષાનો જે હવાલો છે તે એમને સોંપવામાં આવ્યો। રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા। આ સાથે જ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં એએમસીમાં 192 સીટમાંથી 160 સીટની ઐતિહાસિક જીત ભાજપને મળી છે। એટલા માટે પણ અત્યારે ક્યાંક એવું સાબિત થઈ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીકમાં આવી રહી છે તો પછી જે અમદાવાદની અંદર આ કામગીરી કરી શકતા હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં। રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી રહ્યા। કોરોનાના કારણે મોડી થયેલી વર્ષ 2021ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે તેમણે નેતૃત્વ હેઠળ લડવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 સીટમાંથી ભાજપે 160 સીટોથી વધારે ઐતિહાસિક જીત મેળવી। જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે। શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આ પહેલા તેમના સંગઠનમાં તેમની પકડ પણ મજબૂત છે। આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મહોર મારી હોવાનું સૂત્રોએ અત્યારે ક્યાંક જણાવ્યું છે। આ સાથે જ ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે। સ્વચ્છ અને નિર્વિવાદિત છબી પણ તેઓ ધરાવે છે। રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્માને સ્થાન આપવામાં આવ્યું છે। ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો જ્યારે દબદબો સાબિત થઈ રહ્યો છે। ભૂપેન્દ્ર પટેલ બાદ પશ્ચિમ અમદાવાદના જે ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે, બાદ વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે। અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારે એક સાથે બનાવ્યા નથી। તેથી આ કિસ્સો અપવાદરૂપ બને તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી પણ યોજાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોવા માટે ભાજપે આ પસંદગી કરી છે। કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું ખૂબ જરૂરી બન્યું છે। ગઈકાલે જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી અને એ પછી ક્યાંક અત્યારે આ શક્યતાઓ ઉપર મોહર લાગી શકે તેવી પણ ચર્ચા થઈ રહી છે। પણ હવે એ જોવાનું છે કે જગદીશ વિશ્વકર્મા ક્યારે આવે છે અને ક્યારે ફોર્મ ભરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।